नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौआयर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडार्यो जयेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 7 નો સ્વાધ્યાય ચાલે છે। આચાર્ય ભગવાનની 7મી ગાથા, એનો અન્વયાર્થ, એનો ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે, શેષ અંશો આજે લઈશું અને તે પછીથી 8મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કરીશું। 8મી ગાથા 7મી ગાથા પછીથી આ પ્રમાણે છે। અહીંયા 8મી ગાથાના उपोद्घातમાં કહે છે कि आगे सभी महान पुरुषों के मोक्ष ही ध्यावने योग्य है, ऐसा कहते हैं। गाथा बीजा अधिकारनी गाथा 8 सळंग गाथा 134। हरिहर ब्रह्माणोऽपि जिनवरा अपि मुनिवर वृन्दानपि भव्या परमनिरञ्जने मनः धृत्वा मोक्षम् एव ध्यायन्ति सर्वे। 8મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે હરિહર બ્રહ્માણોપી એટલે નારાયણ વા ઇન્દ્ર, રુદ્ર, અન્ય જ્ઞાની પુરુષ, जिनवरा अपि मुनिवर वृंदानपि भव्या श्री तीर्थंकर परमदेव मुनीश्वरों के समूह तथा अन्य भी भव्य जीव परम निरंजने मनः धृत्वा परम निरंजन में मन रखकर सर्वे मोक्षम एवं ध्यायन्ति, सब ही मोक्ष को ही ध्यावते हैं। यह मन विषय कषायों में जो जाता है उसको पीछे लौटाकर अपने स्वरूप में स्थिर अर्थात निर्वाण का साधने वाला करते हैं। શું કહે છે કે નારાયણ વા ઇન્દ્ર, રુદ્ર, अन्य ज्ञानी पुरुष, श्री तीर्थंकर परमदेव, मुनीश्वरों के समूह तथा अन्य भी भव्य जीव परम निरंजन में मन रखकर सब ही मोक्ष को ही ध्यावते हैं। यह मन विषय कषायों में जो जाता है उसको पीछे लौटाकर अपने स्वरूप में स्थिर अर्थात निर्वाण का साधने वाला करते हैं। आ गाथा गुजराती में लईए। हरिहर ब्रह्मा जिनवरो वळी मुनिवर गण भव्य मन धरी परम निरंजने ध्यावे मोक्ष ज सर्व। एनो विस्तार करता कहे छे कि नारायण, इंद्र, रुद्र, श्री तीर्थंकर महामुनिओनो समूह तथा अनेक भव्य आत्माओं परम निरंजन एवा परमात्मा चित्त ने धारण करीने ते मोक्षનું ધ્યાન કરે છે। અર્થાત બાહ્ય પદાર્થોમાં જતા મનને રોકીને આત્મા સાધના કરે છે, આત્માની જ સાધના કરે છે, નિજ સ્વરૂપને ધ્યાવે છે, પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે। આગળ કહે છે કે શ્રી तीर्थंकर देव तथा चक्रवर्ती बलदेव, वासुदेव आदि प्रसिद्ध पुरुषों ख्याति, पूजा, लाभ आदि सर्व विकल्पों थी रहित शुद्ध बुद्ध एक स्वभाव वाला પોતાના આત્મદ્રવ્યની
સમ્યક શ્રદ્ધા, જ્ઞાન તથા આચરણ રૂપ અભેદ રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ, તેથી ઉત્પન્ન થયેલ વિતરાગ, સહજ આનંદ, એક સુખરસ, તેના અનુભવથી પૂર્ણ કળશની સમાન પરિપૂર્ણ તથા નિરંજન શબ્દથી કહેવા યોગ્ય એવા પરમાત્માના ધ્યાનમાં સ્થિત થઈને મોક્ષને ધ્યાવે છે. જો કે વ્યવહારથી સવિકલ્પ અવસ્થામાં વિતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ કે તેની પ્રતિમાઓ કે તેના મંત્રાક્ષરો અને તેની આરાધના કરનારા પુરુષો ધ્યેયરૂપ હોય છે. ધ્યાવે છે તો પોતાના સ્વરૂપને જ, અને એમાં તો નિર્વિકલ્પ ધ્યાન છે, અને એમાંથી તો વિતરાગ સહજ આનંદ રસની પ્રાપ્તિ થાય છે, એવો અનુભવ થાય છે, એવી એ નિર્વિકલ્પ સમાધિ હોય છે, એમાં વિતરાગની પરિણામ થાય છે. પરંતુ જ્યારે એ બહારમાં છે, એટલે કે સવિકલ્પ અવસ્થામાં છે, ત્યારે એ વિતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ કે વિતરાગ સર્વજ્ઞની પ્રતિમાઓ કે તેના મંત્રોના અક્ષરો અને તેની આરાધના કરનારા પુરુષો એટલે એવા જ્ઞાની પુરુષો ને ધ્યેય રૂપ રાખે છે. તો પણ વિતરાગ નિર્વિકલ્પ ત્રિગુપ્તી ગુપ્ત પરમ સમાધિ કાળમાં નિજ શુદ્ધ આત્મા જ ધ્યેય છે, પોતાનો આત્મા જ ધ્યેય છે, એને જ ધ્યાવે છે. સવિકલ્પ દશામાં ભલે પરનું લક્ષ્ય થતું હોય તે છતાં પણ દ્રષ્ટિમાં તો પોતાનો આત્મા જ રહે છે. સર્વજ્ઞ પરમાત્મા દિનેશ્વર ભગવાન એ નથી તો પછી એમની પ્રતિમા, અને એ દ્વારા એ એમના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે છે. એવું સવિકલ્પ દશાની અંદર એ રૂપસ ધ્યાન, પદસ ધ્યાન વગેરે પણ હોય છે. છતાંય પોતે એ વખતે પણ પોતાના સ્વરૂપને અનુભવે છે. એ વખતે પણ પોતે ભગવાન આત્મા સવિકલ્પ દશાની અંદર પણ પોતાને જ્ઞાન ધારા ચાલે છે, એટલે પોતે જે છે એની દ્રષ્ટિ ખસતી નથી, અને નિર્વિકલ્પ સમાધિ વખતે તો પોતાના નિજ શુદ્ધ આત્મા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ હોતો નથી, એને જ ધ્યાવે છે. તો એ રીતે 8મી ગાથા છે. આપણે 7મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 7મી ગાથા મૂળ ગાથાની અંદર તો એ વાત આવી કે મોક્ષ જો ઉત્તમ અવિનાશી પરમ સુખને આપનારો ન હોય તો એ ઉત્તમ કહેવાય નહીં, ઉત્તમ ગણાય નહીં. એટલે મોક્ષ ઉત્તમ સુખ આપે છે, અને તેથી જ તે શ્રેષ્ઠ કહેવાય છે. સર્વશ્રેષ્ઠ કોઈ જીવન કંઈ પણ જગતમાં હોય તો તે મોક્ષ છે. મોક્ષમાં જ પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. જો મોક્ષમાં પરમ આનંદની પ્રાપ્તિ ન હોય તો હે જીવ, સિદ્ધ પરમાત્મા તેને સદાકાળ શા માટે સેવે, શા માટે એને ધ્યાવે? ત્યાં અનંત અપાર સુખ છે, તેથી તેઓ મોક્ષને સેવે છે. આ વાત 7મી ગાથામાં કરી છે, અને એનો વિસ્તાર અત્યારે આપણે ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. 7મી ગાથા પછી 8મી ગાથાનો વિસ્તાર પણ સાથે જ આપણે સમજીશું. તો પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 4 વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 89 ઉપર 4થો પેરેગ્રાફ. जहां पर वस्तु की पर वस्तु की अपेक्षा नहीं, જેમાં પરની અપેક્ષા નથી, સ્વનો જ આનંદ છે અંદરથી. કે આ બધા અનુકૂળ છે, આ લોકાલોક જાણે છે માટે સુખ છે, એમ કે છે. એમ નથી. શું કીધું? પરની વસ્તુ અપેક્ષા લોક જાણવામાં આવે માટે સુખ છે, એમ નથી. એટલે પોતાનું સહજ આનંદ સુખ જ પોતાથી છે. સમજાણું કાંઈ?
અનુપમ છે, એને શું ઉપમા કોની દેવી? એનું સુખ એના જેવું, એનું સુખ એના જેવું. કોના જેવું કે ઉપમા બીજી કઈ લાગુ પડતી નથી ત્યાં. અનંત છે સુખ, અનંત છે, અંત નથી. જેના સુખ જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવળિયો જણાય છે, એ જણાય છે કેવળિયો નહીં, પણ એ પર્યાયમાં એટલી તાકાત છે. એટલું જ સુખ એ અનંત છે. સમજાણું કાંઈ? આ તો મંત્ર છે. હું શશીભાઈ, આવી વાત છે ભાઈ. અનંત છે, અપાર છે, પાર નથી જેનો. પાર જ્યાં સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટ દશા, તો એ સ્વભાવની પર્યાયનો પાર શું? જેમ આકાશનો પાર નથી કે ક્યાં આકાશ હવે નથી. દશે દિશામાં આકાશ ક્યાં હવે અંત આવ્યો એનો? જે આકાશનો અંત નથી, તો આકાશ ક્ષેત્રજ્ઞ જે આત્મા, એનો જાણનાર, પોતાની પર્યાયમાં જાણનાર, એના સુખનો અંત શો? આ પર્યાયના સુખની વર્ણન દિશા છો. સિદ્ધની વાત છે ને. એના દ્રવ્યની તો શું વાત કરવી? अनंत अपार जिसका प्रमाण नहीं. જેનું કોઈ માપ જ નથી. સમજાય છે કાંઈ? માપ નથી એટલે એ સુખનું પ્રમાણ જ્ઞાન તો થાય છે, પણ એ પ્રમાણ અપ્રમાણ વસ્તુ છે, એવી ચીજ છે કે પ્રમાણ. સુખ પ્રમેય છે, એનું જ્ઞાન પ્રમાણ છે. પણ કે છે કે જેનો પ્રમાણ નથી, એટલે પ્રમાણમાં તો આવ્યું છે, પણ પ્રમાણ નથી જેનો, એવું એ સુખ છે. એનું પણ જ્ઞાનમાં પ્રમાણ થઈ જાય છે. જો આ પરમાત્માનું વર્ણન, આ પરમાત્મા પ્રકાશ છે. સદાકાર શાશ્વતા બધા વિશેષણો છે ના, જે આત્માના અંતર આનંદમાંથી અતેન્દ્રિય આનંદની દશા પ્રગટ થઈ, એ શાશ્વત છે તો પર્યાય. સમજાણું કાંઈ? પણ એ કાયમ રહેનારી છે. એક કેવળ જ્ઞાન પર્યાયને નાશવાન કર્યું છે. આર્ત્રિકાથા નિયમસાર બધી પર્યાયો નાશવાન છે, વસ્તુ અવિનાશી છે. એ બીજી અપેક્ષા, એ તો દ્રવ્યને ત્રિકાળી ધ્રુવ સિદ્ધ કરવા. આ કહે છે કે પર્યાય સદાકાળ શાશ્વત છે. કઈ અપેક્ષા છે એને જાણવી જોઈએ બાપુ. કઈ નહીં ના વાત, એક જ પકડે. એમ તો કેવળ જ્ઞાનને કુટસ્થ કહ્યું છે ને, પંચાશિકાઈમાં કુટસ્થ કહ્યું છે. એટલે એવું ને એવું રહે છે ને એ પૈકી, બાકી પલટે છે. એની એટલી એવી જાત એમને રહ્યા કરે છે, તેથી એને કુટસ્થ કહ્યું છે. કુટસ્થ એટલે કૂટ શિખર જેમ હલતું નથી, કૂટ શિખર એમ કેવું જ્ઞાન કુટસ્થ છે, એના એ શાશ્વત કહ્યું છે. સમજાણું કાંઈ?
મહા ઉત્કર્ષ હૈ, કેટલા વિશેષણ હૈ. મહા ઉત્કર્ષ, આનંદ આનંદ આનંદ. જેના વિષયના આનંદ તો ઝેર છે. એ ઝેરના પ્યાલા પીવે ને માને છે કે મજા છે. આ તો ઉત્કર્ષ સુખ છે. એકલો આનંદનો જ વેદન છે કે આવા મોક્ષની અભિલાષા ધર્મીએ કરવી એમ કહેવા માટે ક્યાં કે છે. છેલ્લે કે છે, છેલ્લે સમજાણું કાંઈ. વ્યવહાર રત્નત્રયની પણ અભિલાષા ન કરવી એમ કે છે. નિમિત્તની પણ અભિલાષા ન કરવી, આવા મોક્ષની અભિલાષા કરવી એમ કે છે. મહાઉત્કૃષ્ટ અનંત સારતા લીએ હોય. સાર છે, સાર છે. અનંત સાર છે. એવું જે સિદ્ધનું સુખ સાર છે. એ સિવાય બધું અસાર છે. ઇન્દ્રિયના સુખો, ચક્રવર્તીના ભોગો, ઇન્દ્રના ભોગો એ બધા અસાર છે. સારસાની વ્યાખ્યા આવે છે એક શ્લોકમાં. પાઉલમાં કઈ આવે છે, ટીકામાં આવે છે. સાર, અસાર, સાર, અસાર, અસાર બહુ શબ્દ આવે છે ઘણા. યાદ કઈ બધા અસાર કેટલા નામ આપ્યા. અસાર अनंत सारता लिए हुए ऐसा परम सुख सिद्धों के है. लो चलो विशेष में महामंगलिक એવા પરમ સુખ સિદ્ધો કે અનકે નહીં. બીજાને એવું સુખ હોઈ શકે નહીં, ચક્રવર્તીને નહીં. यहाँ तात्पर्य है, હવે તાત્પર્ય કે છે એનો સાર. હંમેશા મોક્ષ का ही सुख अभिलाषा करने योग्य है. लो આ સાર સંસ્કૃત છે, પાઠમાં છે. નિરંતર અભિલષણીય ઇતિ ભાવાર્થ સંસ્કૃતમાં છે. નિરંતર અભિલષણીય ઇતિ ભાવાર્થ. નિરંતર આવા સુખની અભિલાષા કરવી. નિરંતર. સંકેતી જીવ પોતાના આત્માના આનંદને જાણ્યો છે, તેથી પૂર્ણ આનંદની નિરંતર અભિલાષા રાખવી. હંમેશા મોક્ષ કાંઈ સુખ અભિલાષા કરને યોગ્ય હૈ. અને સંસાર પર્યાય સબ હે છે. સંસાર પર્યાય સબ હે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ એ સંસાર પર્યાય છે. આવું સાંભળવું મુશ્કેલ પડ્યું છે. જિંદગી શેઠિયા તરીકે ગયા મોટા ગમે શેઠ. આવી વાત છે. પ્રભુ તું કોણ છો બાપુ? અને તારામાંથી ઉત્પન્ન થયેલું ઉપાદાનમાંથી, ધ્રુવ ઉપાદાનમાંથી, ક્ષણિક પર્યાયમાં ઉપાદાનમાં ઉત્પન્ન થયેલું બે ઉપાદાન. સમજાણું કાંઈ? ધ્રુવ જે ઉપાદાન અનંત આનંદનો દો, અનંત બેહદ સુખનો સમુદાય, અસ્થિ પરમ પદાર્થ, મોજૂદ, ધ્રુવ, શાશ્વત, અનાદિ, અનંત, અકૃત્રિમ એવો જે ધ્રુવ ઉપાદાન, એમાંથી આનંદ ઉત્પન્ન થાય એ ક્ષણિક ઉપાદાન છે.
સમજાણું કાંઈ? આવી તો વાત છે, પણ હવે લોકોને નિમિત્તથી થાય. નિમિત્ત છે ખરું. એ તો હમણાં ભાઈ લખ્યું છે કેલાચંદજીએ. હમણાં આમ તો વિરોધ કરે છે કેલાચંદ આઈનો, પણ આમાં લખ્યું છે કે સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, પણ નિમિત્તને કરતા માનતા નથી. બરાબર ફૂલચંદજી? વાત તો એમ છે, નિમિત્ત નથી એમ નહીં. નિમિત્તથી પરમા થતો નથી, કઈ કરતા નથી. કેમ કે પરિણમનની પર્યાય તો સ્વતંત્ર પરિણમન કરનારે કરી છે. નિમિત્ત હો, નિમિત્તથી ત્યાં પરિણમન થાય છે, કરતા એમ નથી. એમ વ્યવહાર હો એ અંદરનું નિમિત્ત છે, આ ઓળ બહારનું નિમિત્ત છે. વ્યવહાર હો, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચ મહાવ્રતને હો, પણ એ નિશ્ચયને કરે છે એમ નથી. આટલો ફેર છે મોટો. હે અરે રે માર્ગ આવ્યો માથ બાપુ માન મહારાજ. હે સહાય કે નહીં, સહાય કિતને સાથે છે એમ સહાય નો ઉપાદ આવ્યો નહીં ભાઈ. આપણે ઇષ્ટોપદેશ ધર્માસ્તિકાય વત, હે બધા નિમિત્તો ધર્માસ્તિકાય વત છે. આત્મા અને જળ ગતિ કરે એ તો પોતાનો પર્યાયનો કાળથી ગતિ કરે છે, પણ નિમિત્ત છે. એ નિમિત્ત ગતિ કરાવે છે એમ નથી. આવો આ ફેર છે. બધા ઉદાસીન નિમિત્ત ધર્માસ્તિકાય વત એમ કીધા છે. ભલે ધજા હાલતી હોય, ધજા અને પવન એ પ્રેરક નિમિત્ત છે, છતાં પ્રેરક નિમિત્ત છે તો ઉદાસીન. એને લઈને ધજા હાલતી નથી. આ વાત સમજાણું કાંઈ? આ ધજા આમ થાય ને ફટફટ છેડાવો એટલે પવનને લઈને ના, એ પવન તો ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. એ આમ થાય છે, એ પોતાની પર્યાયથી થાય છે, પવનથી નહીં. હવે આ વાત થોડી ફાડી નાખે એવો વાત. થોડી ફરી ભાઈ કહે છે કે ફેરવે તો પણ તોડી નાખે, આટલું તો નિમિત્ત કામ કરે છે એમ કે. બાપુ એ તોડવા ફોડવાની પર્યાય એના પોતાથી થઈ છે. પવન તો ત્યાં નિમિત્ત માત્ર, નિમિત્તે કર્યું નથી. નિમિત્ત છે ખરું, પણ એ નિમિત્તે તોડવાનું કાર્ય કર્યું નથી. આવી વાત છે. લાકડામાં કરવટ પડે છે. કરવટ એ કરવટ નિમિત્ત છે, પણ એ કટકા થયા એ કરવટ નું કાર્ય નથી. એ કરવટ નું કરતું તો નથી, કરતું નિમિત્ત છે. નિમિત્ત પણ કરતો નથી. આવો માર્ગ છે બાપા. સત્યનું આવું સ્વરૂપ છે. ત્રિલોકનાથ જીનવરદેવ પરમેશ્વર. કોઈ નહીં શકતી કે કારણ કે કરી શકતો નથી. એ શ્રીમદ કે છે. શ્રીમદ કહે છે કે તણખલા, એ શ્રીમદ કે છે. શ્રીમદ કહે છે કે તણખલાના 2 કટકા કરવાની અમારી શક્તિ નથી, એટલે કે કટકા 2 થાય અમે કરતા નથી એમ એનો અર્થ છે. તણખનું સમજે, તિનકા તિનકા ટુકડા આત્મા કરી શકે નહીં.
એ ટુકડા થવાને કાળે પોતાથી ઉપાદાનથી થાય છે. તારે ઓલા નિમિત્ત કહેવાય પણ નિમિત્ત કરતા નથી. આવી વાત ક્યાં લોકોને કરે બિચારે? હે એ કેતો હતો ને, એ કેવું ભાઈ કેતો હતો જીવનદર શાસ્ત્ર અહીંયા આવ્યા હતા ને પેલા શેઠાજી રૂકમીચંદ 50% આના રાખો ને 50%. બાપુ 100% રાખો ને નિમિત્તના 100% ઉપાદાન ના રાખો ને. અને અમારા દામોદર શેઠ કહેતા જૂના 71 થી વાત ઉપાડી, કર્મને કારણે વિકાર થતો નથી, વિકાર પોતાથી થાય છે. એ વાત 71 બહાર મૂકી લાઠીના સમાસમાં. એને કાને ગઈ હતી. પછી વાતચીત મહારાજ એટલું રાખે 50% 50 નહીં ભલે 51% પુરુષાર્થના 49% કર્મના, 2% વધાર્યા એમ કેતા. ની સાની વાત હે બહુ જૂની. કેટલા વર્ષ થયા? 56 વર્ષ થયા. ત્યારે એને કીધું કે કર્મથી કાંઈ ન થાય એમ મહારાજ એમ. કર્મના ડોકરા 49 રાખો અને વિકારના ડોકરા પુરુષાર્થથી થાય તેને 51 રાખો. એટલું વધ્યું નહીં. ડોકરા સમજે પ્રતિશત નહીં કહેते, પ્રતિશત કહેते ચારણચંદજી પ્રતિશત કહેતા. હીરુભાઈ એમ નથી. હોય એ 100% વિકાર પોતાથી થાય છે અને હોય 100% કર્મ નિમિત્તમાં ત્યાં નિમિત્ત ઉભું છે. આ મોટી તકરાર. હાલતા સ્થાનકવાસીમાં હતી પહેલી, પછી ગઈ ડેરાવાસીમાં, હવે થઈ ગઈ વિગમરમાં. પ્રભુ આ તો ના પાડે છે ને, હવે ક્યાં જાય? સત દર્શન, દિગંબર દર્શન, એ જૈન દર્શન, સનાતન દર્શન, એમાં પણ આવ્યા ને આ વાતમાં ખબરદાર જાગી. કે છે સંસાર પર્યાય સબ એમ છે ને, એમાંથી કાઢ્યું. ફક્ત એમાં પાઠમાં નથી. જ્યાં અભિલષણી બસ એટલું નિરંતર અભિલષણીય માહિતી ભાવાત બસ. એટલે આ એ છે એમાંથી કાઢ્યું. હા ગજબ શ્લોક આવ્યો છે. એકલા આનંદની જ વાત છે. અતિન્દ્રિય આનંદ સિદ્ધ કેમ સેવે છે એ ગાથા છે. આ ગાથામાં એ છે ઉત્તમ સુખું ન દ્વિદેયી જય ઉત્તમ મોખું ન હોય તો ઉત્તમ મોક્ષ હોય નહીં. તો કિંગ સયણુવી કાળો સદાકાળ જે સિદ્ધવી સેવી સોઈ. સિદ્ધ કેમ સદાકાળ સેવે જો ઉત્તમ સુખ ન હોય તો? આ તમારા સંસારના તો શું થોડા જણા કઈ છે. કાલ તો ઓનો વિચાર આવ્યો છે નહીં ભાઈ, એવું ને ગુજરી ગયા હમણાં એના બચારા 18 પહેલા ગુજરી ગયા. ગોવાવાળા વસાદ હતા ને 1.5 વર્ષથી. શું કહેવાય તમારો હેમરેજ? 1.5 વર્ષ એમને આવી છે ને દીકરીઓ પોળભાઈની, એને દીકરા 18 પહેલા ગુજરી ગયા. અહીં પૈસા 240 કરોડ બંગલા, એમાંય પણ નહીં. હું આમ બેન કહેતા હતા કે અસાજમાં પડી ગયા, એમને ઓળખું ફેરવતા હાથ ભાંગી ગયો. અસાજમાં હાથ ભાંગી ગયો. 1.5 વર્ષથી જડ જેવું. અરે અને એ બચારા જાય ક્યાં? 23 યોનીમાં જાય. એકંદરથી 25 23. પ્રભુ
આ સંસારના પડદા. ક્યારે બિચારા માણસ છે કે આ દારૂ માણસ એવું તો હોય નહીં કઈ. વાણિયા છે આર્ય માણસ. દેવની ગતિના તો પરિણામ હોય નહીં જ્યાં. મનુષ્યવા નહીં પણ ક્યાં સરળતા. અરે રે અરે આવો સંસાર એ ક્ષણભર પણ રાખવા જેવો નથી. હા મોક્ષની અભિલાષા કરે એમ કે છે. સ્વર્ગની ગતિ મળે પછી ભગવાન પાસે જઈશું ને એમ કેટલા કેમ કે છે. હમણાં કરો ને સ્વર્ગમાં જાઓ ભગવાન પાસે જાઓ ત્યાં સંકેત પામશો એમ વળી કેટલાક. અભિલાષા એટલે ભાવના, ઈચ્છાની વાત નથી. ત્રિકાળી સ્વભાવમાં ભાવના એકાગ્રતા કરવી એ મોક્ષની અભિલાષા. મોક્ષની ઈચ્છાથી મોક્ષ નથી મળતો. હા આમ તો પંચાયતમાં કીધું છે ભાઈ છે ખબર બધી અભિલાષાથી મિથ્યા છે એમ કઈ ખબર છે ખ્યાલ છે. આવ્યું એટલે ભાઈ પંચાયતમાં છે કોઈ પણ અભિલાષા નિર્થક જાય છે. અભિલાષા મિથ્યા. આ બીજી વાત છે. અહીંયા તો આત્મા અનંત આનંદનો નાદ પ્રભુ છે એમાં એકાગ્ર થા એ મોક્ષની અભિલાષા. એ કેસીમાં આત્મામાં કેસી નહીં તો ખ્યાલ છે પંચાયતમાં કોઈ પણ અભિલાષા મિથ્યા જ છે એમ કીધું. કારણ કે અભિલાષા શું તો નહીં મોક્ષની ઈચ્છા કરતા મોક્ષ ઈચ્છાથી મળે છે. પણ એવું આવે ઓલા મનુષ્ય આવતું ને સમાધિ બુદ્ધિ ઈચ્છે છે ને બહુ નહીં શ્લોક આવે છે દુઃખ હોય એ વસી એ બધું ખ્યાલ તો હોય ને સારી ન્યાયમ કીધું છે ધર્માત્મા દુઃખનો ક્ષય થાવ પછી કમક્ષો કર્મનો ક્ષય થાવ બુદ્ધિનો લાભ થાવ સુગઈ ગમન મોક્ષની ગમન ઉત્તમ ગતિ પ્રાપ્તિ એમાં આવે છે શોક આવે છે. એ અપેક્ષા બીજી છે. ત્યાં તો આત્મા અખંડ આનંદ જ્યાં કેશ્યામાં એના ઉપર દૃષ્ટિ કરીને એની ભાવના કર એમાં આ બધું થશે. કર્મનો ક્ષય થશે, દુઃખનો ક્ષય થશે, સુગતિની પ્રાપ્તિ થશે. હા ભાઈ કઈ અપેક્ષાથી શાસ્ત્રમાં તો અનેક પ્રકારના કથનો હોય અનેક નયના પણ જેમ બંધ બેસતો હોય એમ એનો અર્થ હોવો જોઈએ ને. સમજાય? હા 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 ત્યાં તો કઈક દુઃખ ખવો કમ ખવો નથી કર્મનો ક્ષય થાવ એ તો એક ભાવનાની વાત છે. આમ આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે એમાં મારી પૂર્ણ આનંદ દિશા પ્રગટ થાય એવી અંદર ભાવના છે. તેમાં દુઃખનો ક્ષય થાય છે, કર્મનો ક્ષય થાય છે, બુદ્ધિનો લાભ થાય છે, સુગતિ મળે. સુગતિ એટલે મોક્ષ. હા ताद गाता थे 8वीं आगे सभी महान पुरुषों के मोक्ष की ध्यान योग है. आहा महापुरुषो જેટલા દુનિયામાં થઈ ગયા એ બધાને મોક્ષ જ મોક્ષ ही એમ ભાષા છે મોક્ષ એ સંસ્કૃત છે. એકાંત થઈ જાય છે. કથનચિત વ્યવહારને કથનચિત મોક્ષ એમ કરવું જોઈએ તો અનેકાંત થાય. એ શ્લોકના માથે છે કળશ છે ને સર્વેષામ પરમ પુરુષાણામ મોક્ષ એ ધ્યેય ઇતિ પ્રતિપાદયતિ
હા હા. અહીં તો ભાઈ મજ્જસ પુરુષનું કામ છે. આગ્રહ કંઈક પકડ્યો હોય ને એને સિદ્ધ કરવો એ વાત નથી. સમજાણું કાંઈ? દુનિયા ગમે તે માનો, ગમે તે હો, વસ્તુ તો વસ્તુ તરીકે છે એ ચરે છે. એમાં કઈ ફેરફાર થાય એવો નથી. હા હા હા. सभी महान पुरुषों कि मोक्ष ही परमानंद स्वरूप परमात्मा दशा એ ધ્યાન યોગ ધ્યાન કરને એમ કે છે. ઠીક, ત્યાં અભિરસને કીધું હતું ને, અહીં ધ્યાન કરને યોગ કીધું. એ ધ્યાન અંદરનું કરવું. એ પર્યાય દરેકમાં ધ્યાન કરે ધ્યાન કરી. ऐसा कहते हैं. हरिहर बंबु विजणवरो विमुनि विंद विभो परम निरंजनी मणु धरी विमुखु जाय सव. बड़ा बहुचंद मत सब છે. हरिहर बंबु विजणवरो विमुनि विंद विभव परम निरंजनी मणु धरी विमुखु विजाय सब. हरिहर नारायण वासुदेव, रुद्र शंकर, इंद्र स्वर्गना इंद्रो, रुद्र शंकर अज्ञानी पुरुष, हरे तीर्थंकर मर्मदेव जिनवरा, मुनिवर वृंदावन, मनीश्वरों के समूह. અને અનભવજીવ અનેરા ભવજીવો. परम निरंजन में मन रखकर देखो आसार. परम निरंजन परमात्मा पोते स्वरूप शुद्ध, તેમાં મન રખકર આ બધા સંતો મુનિઓ આચાર્યો જીનવરો કે મુનિના ટોળા એ બધું આવી ગયું. આચાર ઉપાયના સાધુ અને અનભવ જીવો. પરમ નિરંજન મેં મન રખકર. પરમ નિરંજનમ ભાષા એમ છે ને, પરમ નિરંજન ભગવાન આત્મા અંજન જેમાં બિલકુલ નથી, મેલ નથી, ઉદય ભાવ નથી. જેમાં ઉદય ભાવનો અભાવ, અંજન એટલે ઉદય ભાવ. પરમ નિરંજનમ, જેમાં ઉદય ભાવનો અભાવ એવો પરમ સ્વભાવ ભાવ નિરંજન. મન રખકર, મનને ધ્રત્વા, એવા ભગવાનના મનને રોકીને એકાગ્ર થઈને એમ કેવું છે. સભઈ મોક્ષ કો હી ધ્યાવતે હૈ. એ જીનવરો પણ મોક્ષને ધ્યાવે છે એમ કે છે. મુનિના વૃંદો પણ મોક્ષને ધ્યાવે છે. નારાયણ ને રુદ્રાદિ પણ મોક્ષને ધ્યાવે છે. મોક્ષ એવ એમ છે ને, ही मोक्ष को एव मोक्ष ही जानते हैं. यह मन विषय कषायों में जाता है, उसको पीछे लौटाकर विषय शब्द 5 इंद्रिय तर्पना वलन में जाए છે. આ કોણ વાત છે? ઇન્દ્રિય મેં કહ્યું ને, દ્રવ્યેન્દ્રિય, જડેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય એ બધા ઇન્દ્રિયો 3 છે. એકત્રી જે ઇન્દ્રિયમ ઝીણિતા. ત્રિલોકના નાથ ભગવાન દેવગુરુ શાસ્ત્ર પંચપૈષ્ટી એને પણ ઇન્દ્રિયનો વિષય ગણીને ઇન્દ્રિય કીધી છે. કરો લોકોને લાગે છે. પરદ્રવ્ય છે ને એ ઇન્દ્રિયનો વિષય છે, અને ઇન્દ્રિયનો વિષય તો પોતે આત્મા છે.
એ ત્રણને જીતીને એમ કીધું છે. એનો અર્થ ત્રણ તરફથી લખ છોડી દઈને. હા હા હા. इसे रूप जाता है, उसको पीछे लौटा कर अपने स्वरूप में स्थिर निर्वाण का साधने वाला करते हैं. अपना શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા એ નિર્વાણનું સાધન છે. એ મોક્ષનું કારણ છે. વિશેષ કે છે. આઠમી ગાથા છે થઈ હે આઠમી ભાવાર્થ. પરમાત્મા પ્રકાશ. આઠમી ગાથાનો ભાવાર્થ. શ્રી તીર્થંકર દેવ તથા ચક્રવર્તી બળદેવ વાસુદેવ प्रतिवासुदेव महादेव इत्यादि सब प्रसिद्ध पुरुष अपने शुद्ध ज्ञान अखंड स्वभाव युवा अवस्तु अपने शुद्ध ज्ञान अखंड स्वभाव जो निज आत्मद्रव्य એ ધ્યાનમાં લેના લાયક છે. ધ્યાનમાં એનો વિષય બનાવવા લાયક છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ જ્ઞાન અંદર પવિત્ર જ્ઞાન સ્વરૂપ અખંડ દ્રવ્ય સ્વભાવ લેવો છે ને એક અખંડ સ્વભાવ નિજ આત્મદ્રવ્ય એવો જે સ્વભાવ એ નિજ આત્મદ્રવ્ય પોતાનું આત્મદ્રવ્ય એવું છે. શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ उसका सम्यक सिद्धांत છે. નીકળ્યું મૂળચંદભાઈ ને ભાવાર્થ આઠમી ગાથાનો ભાવાર્થ છે. આ મહાપુરુષો બધા જે તીર્થંકર આદિ એને ત્યાં શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ એવું જે નિજ આત્મદ્રવ્ય उसका सम्यक सिद्धांत शुरुआत અહીંથી થાય શકે છે. શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ આત્મદ્રવ્ય એની શ્રદ્ધા એનું જ્ઞાન અને એમાં આચરણ જો અભેદ રત્નત્રયમય સમાધિ અભેદ રત્નત્રય સ્વરૂપ શાંતિ છે. સમાધિ કર ઉત્પન્ન વિતરાગ સહજાનંદ અત્યંત સુખરસ. શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ એવું જે આત્મદ્રવ્ય એની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એનાથી ઉત્પન્ન થયેલું વિતરાગ સહજાનંદ અત્યંત સુખ. માલ મૂક્યો છે. વિતરાગ પરમાનંદ સહજાનંદ અતિન્દ્રિય સુખ રસસ્વરૂપ અનુભવની વ્યાખ્યા થઈ. ભગવાન પૂર્ણ જ્ઞાન અખંડ સ્વભાવ આત્મદ્રવ્ય તેની શ્રદ્ધા જ્ઞાનની ચારિત્ર એવું જે અભેદ રત્નત્રય તે નિશ્ચય રત્નત્રય એનાથી ઉત્પન્ન થતો વર્તમાન અનુભવમાં
वितराग सहजानंद अत्यंत सुग्रस उसके अनुभव से पूर्ण कलश की तरह भरे हुए निरंतर निराकार निस्वरूप परमात्मा ये अनुभवની વ્યાખ્યા કરી. હવે અનુભવ કેનો કરે છે? પૂર્ણ કલશ કી તરહ, જેમ કળશ પૂર્ણ ભર્યો હોય પાણીથી, એમાં કળશની પેટે આત્મા છે ને, જો પૂર્ણ કળશની તરહ ભરી હુઈ નિરંતર નિરાકાર, સદા નિરાકાર છે, રૂપી છે એવું નિજ સ્વરૂપ પરમાત્મા. બહુ જ एवं निज स्वरूप जी परमात्मा का ध्यान में स्थिर होकर मुक्त होते हैं. यह मुक्ति नो मार्ग. बहुत सरस बात. शुद्ध ज्ञान अखंड स्वभाव એવું જે આત્મદ્રવ્ય એની અંતર્મુખ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવું જે અભેદ નિશ્ચય રત્નત્રય એનાથી ઉત્પન્ન થતો વિતરાગ પરમ સુખ રસ સ્વાદ અનુભવ કોણ કે પૂર્ણ કળશ की तरह भरी हुई निरंतर निराकार નિસ્વ પરમાત્માનો ભગવાન આત્મા નિરંतर નિરાકાર નિજ સ્વરૂપ પરમાત્મા આત્મા છે. એના ધ્યાનમાં સ્થિર હોकर મુક્ત हुई है. આ મુક્તિનો આ ઉપાય છે. સમજાણું કાંઈ? નિમિત્ત અને વ્યવહાર રત્નત્રય એ મુક્તિનો ઉપાય નથી. એ બંધનું કારણ છે. એથી ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન અખંડ એક રૂપ વસ્તુ એવું જે આત્મદ્રવ્ય એનું ધ્યાન એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એવું રત્નત્રય એ ધ્યાન છે. એનાથી ઉત્પન્ન થયેલું પરમ વિતરાગ સુખ રસ ભાવ એવું જે ધ્યાન એનાથી મુક્ત થયા. આ મહાપુરુષો જે અનંત મુક્ત થયા એ આ રીતે થયા. વ્યવહાર ગયો વ્યવહારમાં બંધમાં. સમજાણું કાંઈ? એથી તો કયું પૂર્ણ જ્ઞાન અખંડ સ્વભાવ બહુ તો તત્વ છે અને પૂર્ણ કળશથી ભરેલું નિરાકાર નિરંતર નિજ સ્વરૂપ પરમાત્મા એ વ્યાખ્યા પૂર્ણ શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ એવું જ દ્રવ્ય એની આ વ્યાખ્યા કરી કે પૂર્ણ કળશની તરફ ભરી નિરંતર નિરાકાર નિજ સ્વરૂપ પરમાત્મા. ત્યાં આત્મદ્રવ્ય કીધું હતું. પૂર્ણ શુદ્ધ અખંડ જ્ઞાન સ્વભાવ એવું આત્મદ્રવ્ય. આ એમ કહીને પૂર્ણ કળશની તરફ ન્યાય એમ કહીને શુદ્ધ જ્ઞાન અખંડ. અહીં પૂર્ણ કળશની તરફ भरे हुए निरंतर निराकार भगवान आत्मा निज स्वरूप परमात्मा के ध्यान में स्थिर होकर हो. ત્રણ લીટીમાં તો ગજબ વાત કરી.
जो आ 14 પૂર્વ ને 12 અંગનો સાર નિરાકાર નિજ સ્વરૂપ એવું જે પરમાત્મા પૂર્ણ જ્ઞાન શુદ્ધ અખંડ સ્વભાવ વાળું તત્વ એટલે આત્મદ્રવ્ય કહું, પરમાત્મા કહું. એવા આત્મામાં ધ્યાન એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ અભેદ રત્નત્રય એ ધ્યાન છે. બીજી રીતે વાત કરી પછી અભેદ રત્નત્રય કહી અને ધ્યાન કહ્યું એને. એનું પૂર્ણ કરશ શુદ્ધ પૂર્ણ અખંડ જ્ઞાન સ્વભાવ આત્મદ્રવ્ય કહી અહીંયા નિરંતર નિરાકાર નિસ્વરૂપ પરમાત્મા કહ્યું. ભાષા ફેરી વાત કરી છે. સમજાય છે કાંઈ? એના ધ્યાનમાં સ્થિર હોकर મુક્ત હોતે હૈ. આ એનો ઉપાય ને આ એનો માર્ગ. સમજાય છે કાંઈ? બે પ્રકારે આત્માને વર્ણવું અને બે પ્રકારે માર્ગને કહ્યો. શું બે પ્રકાર કયા? કે પૂર્ણ શુદ્ધ અખંડ જ્ઞાન સ્વભાવથી આત્મા એમ કહ્યું એક. બીજું નિરંતર નિરાકાર નિજ સ્વરૂપ પરમાત્મા કહ્યું. એટલે આત્માના બે પ્રકારે વર્ણન કર્યું. હવે એના માર્ગના બે પ્રકાર. માર્ગ તો એનો છે. સમજાણું કાંઈ? એના બે પ્રકાર. ક્યાં મેં તારાથી દૂર કેમ બેઠા? પાછળથી આવે છે કાંઈ? હા. 12 અંગ ને 14 પૂર્વનો સાર જે આત્મા અને એનો માર્ગ બેની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? એટલે આત્માને બે રીતે વર્ણવો. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ વાળું તત્વ અને નિરંતર નિરાકાર નિજ સ્વરૂપ પરમાત્મા. એ તો એ આત્માની વ્યાખ્યા કરી એ જ પરમાત્મા. બે પ્રકારે કહ્યું પણ પ્રકાર એકનો. હવે એના માર્ગના બે પ્રકાર એક જ પ્રકાર. હા. કથન બે પ્રકારે કહ્યું. ભગવાન પૂર્ણ શુદ્ધ લેખનારને જો, જાણનારને જો, એનાથી ઉત્પન્ન થતું પરમ વિતરાગ સુખ અને એની પૂર્ણ શુદ્ધ અખંડ નિજ સ્વરૂપ વિતરાગ નિરાકાર એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ અભેદ રત્નત્રય એ ધ્યાન. સમજાણું કાંઈ? ગજબ કામ કર્યું છે. 3 લીટીમાં વસ્તુ અને વસ્તુનો માર્ગ, મોક્ષનો ઉપાય. निराकार निरंतर निस्वरूप परमात्मा के ज्ञान में स्थिर होकर अथवा वेद रत्न तरह समाधि कर उत्पन्न परमानंद सुख रस एना अनुभव थी. हाँ समझाऊं काई?
મુક્ત પામ્યા. અનંત તીર્થંકરો વાસુદેવ બળદેવ ઋતુ વાસુદેવ શંકર મહાપુરુષો આવું જે ભગવાન આત્મા એનું અભેદ રત્ન કે નિશ્ચય રત્ન થઈ કહ્યું એને અહીં ધ્યાન કહ્યું. હા હા સમજાણું કાંઈ? હા એમાં ધ્યાન થઈને મુક્ત હોતે. હા હા તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ 8મી ગાથાનો વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.